ત્યાં તો કે સમાધિ લગાવી, 2 કલાક સુધી હૈલા નહીં, ચૈલા નહીં, આંખ બંધ, ભાવ વિભોર. મેં કીધું એ કલા કહેવાય ને? 2 કલાક આંખ બંધ કરીને આપણે તો ક્યાંક થાય, થોડીક વાર આંખ બંધ રાખે એમ થાય ક્યાંક જોઈ લે. પણ વંચકોની માયા એવી હોય કે 2 કલાક સુધી સમાધિ લગાવી દે એને કાંઈ ન થાય. એ સામર્થ્ય છે વંચકોની. બધી આસુરી માયા એવી હોય કે 2 કલાક સુધી કે બાપા સમાધિ લગાવી દીધી. પછી માંડ સમાધિમાંથી બહાર આવ્યા તો કીધું લીલાની અંદર હું જોઈને ચક્કર મારીને આવ્યો છું, છોકરો લીલામાં પ્રાપ્ત થઈ ગયો છે. 2 કલાકમાં ચક્કર મારીને પાછા ભૂતલ ઉપર પ્રકટ થઈ જાય. હવે આવું કોણ કરી શકે? એટલે ત્યાં તો ઓલા ભાવ વિભોર થઈ ગયા, છોકરો ત્યાં જ પહોંચી ગયો, હવ આનંદથી પહોંચી ગયો. પણ કે આવું કેમ થયું? પાછી સમાધિ લગાવે, કારણ ગોતવા માટે પાછું જવું પડે ને. પાછી સમાધિ લગાવે. તો પાછી સમાધિ લગાવી અને એ જે છોકરો પહોંચી ગયો એ મારી સાથે રમેલો, એની ઘરે હું રહેલો, અને જ્યારે દવા પીધી દિવસે પણ એ મને એના ગામથી જુનાગઢ સુધી ગાડીમાં પધરાવી ગયો, અને એ રાત્રે જ એને એ દવા પીધી. એટલે મને પરિચયમાં એ લોકો મારા સંઘમાં બાપા ક્યાંથી એને ભેટા થઈ ગયા. અને માણસનું વ્યગ્ર ચિત્ત હોય, દુઃખવાળી પરિસ્થિતિ હોય, આમાં કોઈ આવું કંઈક મળી જાય તો એમાં એને સાંત્વના પ્રાપ્ત થઈ જાય કે પછી કાયમ એનો ચેલો થઈ જાય. પછી પાછીને સમાધિ લગાવી, કારણ ગોતવા માટે પાછી સમાધિ લગાવી, પાછી કલાક 2 કલાક. કેટલું સામર્થ્ય! 2 કલાક સુધી એમને મૌન થઈ જાવ. તમને કદાચ એમ કહે આમાંથી બેઠા હો અને ગમે એવા સારા અપ્રસ આચાર વિચારપૂર્વક સેવા કરનારા એમ કહો કે 2 કલાક આંખ બંધ કરીને ભગવત ધ્યાન કરો તો યા કરો છે. સેવા કરવી, સામગ્રી કરવી હોય 2 કલાક તો કરે, આંખ બંધ કરીને 2 કલાક હલવું નહીં, ચલવું નહીં તો આકરું પડે. પણ એને એવું આવડતું હોય, આ લોકોને આવડતું હોય બધું. હવે પહેલાં કોર્સ કર્યો હોય કે પ્રેક્ટિસ કરતા હોય કે જે ગમે હોય કે વંચક બનવા માટે, ભગવદી થવા માટે કંઈક પહેલાં પ્રેક્ટિસ કરતા હશે, લોકોને આંજવા કેમ કે કંઈક પ્રેક્ટિસ કરતા હોય, ગમે કરતા હોય, તો પછી એને કારણ બતાવ્યું જોવા જેવું છે કે આવું કેમ થયું. કે છોકરો જે છે એ લીલામાં હરિણી છે. મન કી વો હરિણી ભલી, અપને પતિને સમેત હો લલના. એ હરિણીનું સ્વરૂપ એનું છે લીલામાં. અને જે છોકરાની વહુ હતી કે એ સિંહણનું સ્વરૂપ છે. લીલામાં બેયને શું છે, સિંહ અને મૃગને ભળે નહીં, એટલે અહીં પણ ભળ્યું નહીં. લીલામાં અહીંયા ભળે નહીં, 2 વિરુદ્ધ ભાવ છે. સિંહ ને હરણ એનો વિરુદ્ધ ભાવ છે લીલામાં, તો ત્યાં પણ ભળ્યું નહીં, એટલે અહીં પણ પાછા ભેગા થયા પણ ભળ્યું નહીં. એ કારણથી એને આત્મહત્યા કરવી પડે. પાછા મૂળ સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા છે, પણ સિંહણ તો અહીં બિરાજે છે ને. મેં કીધું એ તો પ્રાપ્ત નથી થઈ, એ ભલે પહોંચી ગયો પણ સિંહણ તો બિરાજે છે અહીંયા. તો કે એ સિંહનું સ્વરૂપ છે, આ હરિણીનું સ્વરૂપ છે. અને લીલામાં આવો હોવાને કારણે અહીંયા આવું થયું છે. પણ હવે 2 એ પ્રાપ્ત થઈ ગયા છે, ને આ સિંહણ પ્રાપ્ત થઈ જશે, ટાઈમ આવશે ત્યારે. અને જો આ સિંહણને ખબર પડે કે મને સિંહણ કીધી તો બાપાને માર ખાવો પડે એવા નક્કી હતી. કે આ તો એના સાસુ સસરા પૂરતી જ વાત થઈ, પણ સિંહણને જો ખબર પડે કે મને સિંહણ કીધી અને આનું કારણ હું છું આત્મહત્યાનું, તો બાપાને માર ખાવો પડે. તો આવી બધી લીલા એ વંચકોની આપણે જોઈએ છીએ, અનુભવ કરીએ છીએ. હરિરાયજી વર્ણન કરે છે કે કાંઈક લીલામાં જોઈને પાછો પછી એને મને વાત કરી કે શું આવું હશે લીલામાં પ્રાપ્ત થયા. મેં કીધું એને તો સમાધિ લગાવીને જોઈને આવ્યા, હવે હું તો એવું લીલામાં જઈને આવી શકતો નથી, તો મારા કરતાં સુપિરિયર છે, તો મને શું કામ પૂછો તમે? એ તો લીલામાં આંટો મારીને આવી જાય. મને તો ખબર નથી કે મારું લીલામાં શું સ્વરૂપ છે, એ મને ખબર નથી. હું જઈને ત્યાં જોઈને આવું એવું કોઈ સામર્થ્ય મને છે નહીં, દિવ્ય ચક્ષુ છે નહીં. તો મને તમે પૂછો કે આ સાચું હશે આમ કીધું? એ બાપાને તમે જેટલો વિશ્વાસ રાખો, હવે એ એમ કહે છે તો હોઈ શકે કદાચ. મને તો કેમ ખબર પડે કે લીલામાં જઈને પાછું આવી જાય એવું સામર્થ્ય મારું નથી, તો મારા કરતાં 1 સ્ટેપ ઊંચા છે આ બાબતમાં. એટલે આમાં કાંઈ કહી શકાય નહીં, કારણ કે આ બધું આવું લીલા જે છે, તો વંચકોની આવી લીલા છે. આવા જો ભટકાઈ જાય તો આપણી અંદર હોય એવો થોડો ઘણો ભાવ એનો પણ નાશ થાય, અને એ તો ડૂબે, આપણને પણ લઈ ડૂબે. જો આવાનો સંગ થઈ જાય તો વિવિધ પ્રકારના ભાવો બતાવવા, ભાવનામાં ઊંડા ઉતરવું, અને એની અંદરથી આ રીતે ધર્મના નામે અંદર બેઠેલો જે વંચક છે એના કાંઈ અંદરના ઈરાદાઓ મલિન હોય, બહારથી ધર્મની વાત કરનારો છે, ધર્મની ક્રિયા જાણી લે, બધી રીતભાત આવડે, અપ્રસ આચાર વિચાર મેન અપ્રસ કીર્તન રાગ તાન ગાન બધી વસ્તુમાં પરિપૂર્ણ હોય, ગ્રંથ. તો આ રીતે વંચકોનું સ્વરૂપ એવું હોય છે કે જે હરિરાયજી એમ કહે છે કે બીજા બધા ઓળખાઈ જાય, પણ વંચકને ઓળખવો બહુ કઠિન છે. આવો કોઈ ઠગ ભક્તના સ્વાંગ ધારણ કરે એને ઓળખવો બહુ કઠિન છે. અને એક હરિરાયજી એક બહુ સુંદર વાત કરે છે
કે આવા ઠગ કે આવા વંચક ખાલી વૈષ્ણવમાં કે હોય છે એવું નથી, વલ્લભ કુલમાં પણ ઠગ અને વંચક હોઈ શકે છે. હરિરાયજી આજ્ઞા કરે, હું નથી કહેતો, મારું સામર્થ્ય નથી હો આવું બોલવાનું, મારું સામર્થ્ય મારાથી ન બોલી શકાય, પણ હરિરાયજી કહે છે રજૂ કરી શકાય. મારું આવું સામર્થ્ય નથી, નકર હોબાળો થઈ જાય ક્યાંક કોઈક મારવા દોડે કે આ શું બોલો છો. એટલે શક્યતા તો બેયમાં છે. વૈષ્ણવ જ વંચક હોય એવું નથી, આ બધા જ લક્ષણો વંચકના આચાર્ય કુલમાં જન્મેલાને પણ હોઈ શકે. એટલે હરિરાયજી કહે છે ગુરુના સંગ કરવામાં પણ દોષ જોવા. પહેલાં દોષ જોવા એટલે કે એના ચરિત્રમાં ભગવદીયતા છે કે નહીં એની ચકાસણી કરવી અને તત્પશ્ચાત જ એનો સંગ કરવો. ગુરુના સંગ કરવામાં પણ હરિરાયજી તો આજ્ઞા કરે છે. આટલા બધા ભાવનાવાળા આચાર્ય હરિરાયજીની સાખીઓ ગવાય છે કે વલ્લભ કે વંશ મેં સબહી વલ્લભ રૂપ, છોટો બડોનો જાણીએ સબહી અગ્નિ સ્વરૂપ, એવું કહેનારા હરિરાયજી એમ કહે છે કે ભાવનાની દ્રષ્ટિએ વાત ઉત્તમ, પણ સિદ્ધાંતની વાત આવે, તમારે સંગ કરવાની વાત આવે ત્યારે આવો ભાવ રાખીને સંગ બધાયનો ન કરાય. ત્યારે આપણે બરાબર ચેક કરવું જોઈએ કે ભગવદીયતા, માર્ગની અંદર નિષ્ઠા, આચારચરણના વચનોમાં નિષ્ઠા એ છે કે નહીં. જેમ વૈષ્ણવમાં અમે ચેક કરી શકીએ એમ વૈષ્ણવ પણ અમારા લક્ષણોને ચેક કરી શકે. પરસ્પર આપણે વલ્લભીય છીએ. અને હું બોલું છું તો સારું નથી લાગતો આવું બોલવામાં, કારણ કે છોટા મુંહ બડી બાત એવી વાત છે. પણ હરિરાયજી કહેતા હોય તો એને મારે કહેવામાં વાંધો નથી કે હરિરાયજી આમ આજ્ઞા કરે છે. જે કાંઈ કોઈને વકાડા વાવટા ફડકાવા હોય એ હરિરાયજી સન્મુખ ફડકાવો. શિક્ષાપત્રના રચયિતા જે મહાપ્રભુજી કહેવાય છે, હરિરાય મહાપ્રભુ, એમના આ વચનો છે એનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ કે ગુરુના સંગમાં પણ એ વિચાર તો કરવો જ પડશે. ગુરુની લીલા પણ એવી વિચિત્ર છે, લીલા કહો કે જે કહો, કે અમારે ત્યાં એવા ફરમાન નીકળ્યા છે, ફતવાઓ નીકળ્યા છે કે બધાયના ઠાકોરજી બાલકૃષ્ણલાલજી નહીં ચાલે આપણી સૃષ્ટિમાં, ગોવર્ધનનાથજી નહીં ચાલે, બીજા કોઈ સ્વરૂપ ન ચાલે, મદન મોહનજી જ હોવા જોઈએ. બીજા સ્વરૂપોએ લઈ જવાના, હરણ કરી જવાનું ભગવાનનું, અને મદન મોહનજીનું સ્વરૂપ પધરાવી દેવાનું. જાણે કે ફોજ ઊભી કરવી હોય, મદન મોહનજી સ્વામીજીને જાણે એ કે આપણે આર્મીની અંદર એક જ સરખો પહેરવેશ, એક જ સરખી હાઇટ, એક સરખી આખી, મેં કીધું કોઈ એવી બટાલિયન ઊભી કરવી હોય જેમ કે આર્મીમાં હોય, એવી ઠાકુરજીમાં આવવું કે આપણી સૃષ્ટિમાં એક સરખા જ ઠાકુરજી હોવા જોઈએ. તો જૂના જૂના જે સ્વરૂપોની સેવા થાય એ સ્વરૂપોને હરણ કરી જવાનું. હવે આવું કરવામાં આવે તો વૈષ્ણવ પાછા ભાવ થઈને આપ કહો છે પધરાવી જાઓ તો પધરાવી જાઓ, આપના છે ને ઠાકુરજી, અમારા ક્યાં છે? અરે ભાઈ તમારી પર બિરાજે એ તમારા ઠાકુરજી છે, ગુરુએ તો આપી દીધા. દાન આપેલી વસ્તુ પાછી ન લેવાય. અદે દાન દક્ષસ્થ છે ગુરુ, તમારા ઠાકુરજી છે. પધરાવે ગુરુ ત્યારે એના ઠાકુરજી બરાબર, પધરાવી દે પછી તમને આપી દે છે દાન, હવે તમારા ઠાકુરજી છે. તમારા ઘરમાં ઠાકુરજીને ચરણસ્પર્શ કરવા હોય તો તમને પૂછવું જોઈએ અમારે કે ચરણસ્પર્શ કરું, કારણ કે તમારા છે. એટલે ના પાડવાના જ નથી, ખબર છે કે ના નહીં પાડે. વૈષ્ણવની ઘરે હું ગયો, એની ઘરે મુકામ હતું, તો એના ઠાકોરજીની એ ભોગ ધરવા માટે પધરાયો. મેં કહ્યું ચરણસ્પર્શ કરું? અરે કે ये आप क्या बोल रहे हैं, अरे हिंदी भाषी वैष्णव, आप ये क्या बोल रहे हैं, ठाकुर जी तो आपके हैं. अरे मैं कहते ऐसा बोलना मत कोई बालक के सामने, ले जाएंगे ठाकुर जी. कोई ले जाएगा जब क्या करोगे, ऐसे रह जाओगे. कोई को कहना मत ठाकुर जी आपके हैं, अब तुम्हारे हैं ठाकुर जी. और तुम्हारे ठाकुर जी आंसू मुको तो चरण स्पर्श करते पहले ऐसा एक विवेक है अपने यहाँ કે ચરણ સ્પર્શ જેના ઠાકોરજી એને પૂછવું જોઈએ. ચરણ સ્પર્શ ભોગ ધરવા માટે તો આપણને કહે છે કે ધરો એટલે ધરી દઈએ, પણ ચરણ સ્પર્શ કરતી વખતે જો આપણે કંઈક કરીએ છીએ તો જેના ઠાકોરજી છે એને પૂછવું જોઈએ, એવું હું માનું છું. કે એના ઠાકોરજી એના છે તો મારે કમસે કમ એટલું તો પૂછવું જોઈએ કે ચરણ સ્પર્શ કરું. તો એક વૈષ્ણવ ગળગળો થઈ ગયો, ये आप क्या बोल रहे हैं, ઠાકોરજી તો આપ કે. અરે મેં કીધું ભાવના માટે બધું સારું છે, બોલતા નહીં કોઈની સામે, બીજા લઈ જશે ઠાકોરજી. અને પછી એમને પછી ઠાકોરજી પધરાવી જશે કોક, એના કરતાં તમારા ઠાકોરજી છે એમ કોક મારા ઠાકોરજી. આપે પધરાવી દીધા એ વાત સાચી, હવે મારા છે, હવે આપ કે હું પાછા લઈ જાઉં, એ ન બની શકે. તો આવી આ જ્યારે ચાલતી હોય વિચિત્રતા, તો ત્યારે વૈષ્ણવે દોષ જોયા વગર કેમ ચાલે કે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કૃતિ એ ગુરુમાં પણ દેખાતી હોય તો કમસે કમ એનાથી દૂર રહેવાય, સંગ ન કરાય. ભલે નિંદા ટીકા ન કરે પણ દૂર તો હટી શકાય કે ન શકાય, છતાં પણ લાગ્યા જ રહે તો આ બંનેનું અધપતન થાય, ગુરુનું પણ થાય, શિષ્યનું પણ, બંનેનું અધપતન થાય. એટલે અમારામાં જે કાંઈ બગાડ હોય એમાં
અમારોય ભાગ હોય ને પાછો જે હવા ભરવાવાળા પંપ લઈને બેઠા હોય ને પુરુષોત્તમ, આ પુરુષોત્તમ છો, સાક્ષાત ભગવાન છો, વલ્લભ છો, મહાપ્રભુજી છો, એ આખો દી પંપ એ ભર્યા કરે તો ક્યારેક હવા ભરાઈ જાય. હવા ભરાય તો અમને એમ થવા માંડે કે અમે પુરુષોત્તમ છીએ, અમે શ્રી મહાપ્રભુજી છીએ, અમે વલ્લભ છીએ.